નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ઇંગ્લિશ જોવી આજે એની ઓનલાઈન ટેસ્ટ એટલે કે ઓનલાઈન ક્વિઝ એટલે કે ક્વિઝ નો ટોપિક છે આપણો ઇંગ્લિશ ગ્રામર એટલે કે તમને 100 માર્કના પેપરમાં જે કંઈ પણ ગ્રામરના ટોપિક પૂછ્યા છે ગ્રામર છે ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મીનિંગ, ફંક્શન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, WH ક્વેશ્ચન, સિન્થેસિસ એટલે કે કન્જક્શન તમારે બે વાક્યને જોડવાના, કરેક્ટિંગ ધ એરર્સ અને ફિલિંગ ધ બ્લેન્ક્સ. જોવી ક્વિઝ તો એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે headache is a cursing for human beings. headache એટલે કે માથાનો દુખાવો is a curse એટલે થાય શ્રાપ, for માટે human beings એટલે કે માનવજાત એટલે કે headache માથાનો દુખાવો માનવજાત માટે એક શ્રાપ છે. ચોપડીમાં એવું આપ્યું છે headache is a blessing for human beings કારણ કે માથાનો દુખાવો હોય માનવજાત માટે આશીર્વાદ રૂપ છે. એટલે જવાબ આવશે બી ફોલ્સ. એના પછી પ્રશ્ન નંબર 2 વોલ્ટ ઓપન ડિઝનીલેન્ડ ઇન 1945 એટલે કે વોલ્ટે ડિઝનીલેન્ડ 1945 માં શરૂ કર્યું હતું. તો પેલું વોલ્ટે મિકી શરૂ કરી હતી 1926 માં અને એના પછી વોલ્ટે ડિઝનીલેન્ડની સ્થાપના કરી જુલાઈ 1955 માં. એટલે આ વાક્ય પણ આપણું આવશે ફોલ્સ. એટલે જવાબ આવશે આપણો બી ફોલ્સ. એના પછી જોઈએ આગળ તો પ્રશ્ન નંબર 3 નિયરેસ્ટ મિનિંગ કીધો છે આપણને. નિયરેસ્ટ મિનિંગ આપ્યો છે એકનોલેજ. એકનોલેજ નો મતલબ થાય જાણીતું. તો એ આપ્યો છે નોટોરિયસ. નોટોરિયસ એટલે થાય કુખ્યાત. બી વેલ નોન એટલે જાણીતું. સી રિજેક્ટેડ એટલે નકારવું અને ડી નોલેજેબલ એટલે થાય જાણકાર એટલે કે જાણકાર વ્યક્તિ. તો જવાબ વધ્યો આપણો બી વેલ નોન એટલે કે એકનોલેજ નો નિયરેસ્ટ મિનિંગ આવશે વેલ નોન એટલે જવાબ આવશે બી વેલ નોન. એના પછી પ્રશ્ન નંબર 4 નિયરેસ્ટ મિનિંગ આપ્યો છે ટેડિયસ. તો ટેડિયસ માં ટેડિયસ એટલે થાય કંટાળાજનક. તો કે એ આપ્યો છે ડિસ્કરેજિંગ, બી પેઇનફુલ, બોરિંગ સી આપ્યું બોરિંગ અને ડી સેડ. ડિસ્કરેજિંગ એટલે થાય નિરાશ, પેઇનફુલ દુખાવો, સી બોરિંગ કંટાળો અને ડી સેડ એટલે નાખુશ. તો જવાબ આવશે આપણો સી બોરિંગ કારણ કે ટેડિયસ એટલે પણ થાય બોરિંગ કંટાળાજનક એટલે જવાબ સી બોરિંગ. એના પછી પ્રશ્ન નંબર 5 આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. આઈડેન્ટિફાઈ એટલે ઓળખો, ફંક્શન ઓળખવાનું છે. આપણે ફંક્શન આપ્યું છે ઇન સ્પાઇટ ઓફ હેવિંગ મની ઘણો પૈસો હોવા છતાં મિસ્ટર અંબાણી lives in simple life. મિસ્ટર અંબાણી સાદું જીવન જીવે છે. ઓપ્શન આપ્યો છે સપોઝિશન, બી કમ્પેરિઝન, સી કોન્ટ્રાસ્ટ અને ડી આપ્યો છે એડવાઇસ. તો સપોઝિશન ધારણા માટે વપરાય, કમ્પેરિઝન તુલના, સી કોન્ટ્રાસ્ટ અને ડી એડવાઇસ. કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ બતાવ્યો છે એટલે જવાબ આવશે સી આપણો કોન્ટ્રાસ્ટ કારણ કે સાદું જીવન એટલે ઘણો પૈસો હોવા છતાં મિસ્ટર અંબાણી સાદું જીવન જીવે છે. એના પછી પ્રશ્ન નંબર 6 the car is being moved away from the Surat. વાક્ય રચના જુઓ તો પેલા is being plus moved એટલે કે પેસિવ વોઇસ ની વાક્ય રચના આપી છે કારણ કે the car is being away sorry being moved from Surat. કાર સુરત થી ગતિ કરી રહી છે. ડિક્લિનિંગ નકાર વાક્ય થિંગ વસ્તુનું વર્ણન, ટોકિંગ અબાઉટ થિંગ વસ્તુ વિશે કહેવાનું છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. જવાબ આવશે ડી આપણો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કારણ કે કર્તા મહત્વનો નથી. પેસિવ વોઇસમાં હંમેશા કર્મ મહત્વનો હોય. એના પછી પ્રશ્ન નંબર 7 યસુ હાઉ ઇઝ યોર સ્માર્ટફોન. તારો સ્માર્ટફોન કેવો છે. કિશુ કમ્પેરિંગ તુલના કરવાની છે. એ આપ્યો છે ઇટ ઇઝ બેટર ધેન એની અધર સ્માર્ટફોન. તે બીજા સ્માર્ટફોન કરતા વધારે સારો છે. વેરી ફ્યુ સ્માર્ટફોન એઝ સ્લિમ એઝ આઈ હેવ.
એના પછી it is as really than any other phone and it is slimmest than any other phone. આપણી વાક્ય રચના એ સાચી છે. કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે. it is better than any other smartphone એટલે જવાબ આવશે એ. એના પછી પ્રશ્ન નંબર 8, ડોક્ટર how was your routine life? તારી દૈનિક જીવન કેવું છે? પેશન્ટ habitual past in the action. તમારે ભૂતકાળની ક્રિયા એટલે કે તમારી ભૂતકાળની ટેવ દર્શાવવાની છે તો ખબર છે આપણને habitual past in the action માં એક જ ક્રિયા આવે used to એટલે કે નું વાપરવું અને used to પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો જો આપણને ઓપ્શન આપ્યો છે સી, બી ઓપ્શન પણ છે પણ એમાં આપણને ગેટિંગ આપેલું છે એટલે સી જવાબ આવશે. I used to get up 5 and do yoga. હું 5 વાગે ઉઠું છું and યોગા કરું છું. એના પછી પ્રશ્ન નંબર 9, he always does yoga to reduce his weight. તે હંમેશા યોગા કરે છે તેનું વજન ઘટાડવા. રિડ્યુસ એટલે ઘટાડવું. એ આપ્યું અંડરલાઈન આપી છે to reduce his weight. એ આપ્યું he does sorry how does he yoga do? તે યોગા કેવી રીતે કરે છે? what does he want to do? તે શું કરવા ઈચ્છે છે? why does he do yoga? તે યોગા શા માટે કરે છે? અને does he do yoga? તે યોગા કરે છે. તો જવાબ આવશે સી, why does he do yoga? તે યોગા શા માટે કરે છે? તો કે તેનું વજન ઘટાડવા માટે યોગા કરે છે. એના પછી પ્રશ્ન નંબર 10, હેલન એડવાઇઝ ધ વર્કર. હેલને વર્કરો કામદારોને સલાહ આપે છે ટુ એવોઇડ બીઇંગ ફુલિશ. મૂર્ખતા ટાળવા માટે હેલન વર્કરો અને કામદારોને સલાહ આપે છે. અંડરલાઈન છે ટુ એવોઇડ બીઇંગ ફુલિશ, મૂર્ખતા ટાળવા માટે. તો કે what does Helen advise the worker? હેલન વર્કરોને શું સલાહ આપે છે? why does Helen advise? હેલન સલાહ શા માટે આપે છે? સી આપ્યું whom કોના માટે અને ડી who કોણ સલાહ આપે છે? તો જવાબ આવશે એ. હેલને વર્કર એટલે કે કામદારોને શું સલાહ આપી? તો કે મૂર્ખતા ટાળવાની. એના પછી પ્રશ્ન નંબર 11, change into the passive voice. પેસિવ વોઇસ માં ફેરવો. he had stolen ₹100 from the class. જો વાક્ય જુઓ તો પેસિવ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે એટલે પૂર્ણ ભૂતકાળનું વાક્ય એટલે પેસિવ વોઇસ માં had પ્લસ બીન વપરાય અને છેલ્લે બાય શબ્દનો ઉપયોગ થાય. તો જો એવું વાક્ય આપણને આપ્યું છે એ ₹100 had been stolen by him from the class. કારણ કે he કર્મ બને એટલે he નું થઈ જાય him. તો જવાબ આવશે સી, ₹100 had been stolen by him from the class. એના પછી change into simple past tense. સાદા ભૂતકાળમાં વાક્ય ફેરવો. they know what his name is. જો એમાં ઓપ્શન આપ્યો છે એ, they knew what his name was. કે તે જાણતા હતા what his name was, તેનું નામ શું હતું. એના પછી બી આપ્યો, they did know. તે જાણતા હતા what his name was, તેનું નામ શું હતું. they knew what his name is અને they had know what his name was. સિમ્પલ પાસ્ટ ટેન્સ કીધું છે એનો મતલબ કરતા પછી વાક્ય રચના જુઓ તો એસવી અને ઓ, પેલો કરતા, બીજો ક્રિયાપદ અને ત્રીજો કર્મ. સાદા ભૂતકાળમાં ખબર છે કરતા પછી સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય. તો જો એમાં તો એવા આપણને બે ઓપ્શન આપ્યા છે. એક આપ્યું છે એ અને બીજું આપ્યું છે સી. કારણ કે બી ઓપ્શન ખોટું છે, એમાં ડીડ શબ્દનો ઉપયોગ ન થાય. અને ડી ઓપ્શન હેડ નો આપ્યું છે, ત્યાં હેડ નો આવે, હેડ ન્યુ આવે. એનો મતલબ કરતા હેડ પછી V3 વપરાય પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના. બે ઓપ્શન વધ્યા એ અને સી. જે ન્યુ વોટ હિઝ નેમ વોઝ, તેઓ જાણતા હતા કે શું તેણીનું નામ એટલે કે તેનું નામ શું હતું અને તે જાણતા હતા કે તેણીનું નામ શું છે. ઈઝ આપ્યું છે. તો આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સ કીધું છે. ભૂતકાળ ફેરવાનો મતલબ આખું વાક્ય તમારે ભૂતકાળમાં રાખવું પડે. જ્યાં તમને વર્તમાન કાળ દેખાય ત્યાં ભૂતકાળમાં ફેરવી દેવાનો. તો જુઓ હવે એ ઓપ્શન વધ્યો આપણો, કારણ કે અહીંયા સી નહીં આવે, જે ન્યુ વોટ ઇઝ નેમ ઇઝ. કારણ કે ત્યાં આપણને ઇઝ આપી દીધું, બીજું વાક્ય વર્તમાન કાળમાં આપ્યું છે. તો જવાબ આપણો વધ્યો એ, એટલે જવાબ આવશે એ, જે ન્યુ વોટ હિઝ નેમ વોઝ. તેઓ જાણતા હતા કે તેનું નામ શું હતું. એના પછી પ્રશ્ન નંબર 13, ડુ યુ ખાલી જગ્યા સાયન્સ સ્ટ્રીમ ઓર કોમર્સ સ્ટ્રીમ. ફિલિંગ ધ બ્લેન્ક્સ આપી છે.
એ કીધું છે ઇન્વાઇટ આમંત્રણ આપવું, શું તમે સાયન્સ સ્ટ્રીમ એટલે કે કોમર્સ અને સાયન્સ પ્રવાહને આમંત્રણ આપશો? બી ડિઝાઇન, તો કે શું તમે કોમર્સ અને સાયન્સ પ્રવાહની ડિઝાઇન કરશો? એના પછી સી શું લોકેટ, લોકેટ નો મતલબ થાય સ્થળ નક્કી કરવું, તો કે શું તમે કોમર્સ અને સાયન્સ પ્રવાહનું સ્થળ નક્કી કરશો? અને એના પછી ડુ યુ પ્રિફર, પ્રિફર એટલે થાય પસંદ કરવું, ડુ યુ પ્રિફર સાયન્સ સ્ટ્રીમ ઓર કોમર્સ સ્ટ્રીમ, શું તમે સાયન્સ અથવા કોમર્સ પ્રવાહ પસંદ કરશો? તો જો ઇન્વાઇટ નો આવે, ડિઝાઇન નો આવે, સ્થળ આપણે નક્કી ન કરવાનું હોય, આપણે પ્રવાહ આપ્યો છે એટલે પસંદ કરવાનો હોય, એટલે જવાબ આવશે ડી, ડુ યુ પ્રિફર સાયન્સ સ્ટ્રીમ ઓર કોમર્સ સ્ટ્રીમ, તમે સાયન્સ એટલે કે વિજ્ઞાન કે કોમર્સ પ્રવાહ પસંદ કરશો. એના પછી પ્રશ્ન નંબર 14, ઓનેસ્ટ પર્સન ડુ નોટ ટેલ લાય, પ્રામાણિક માણસો ક્યારેક ખોટું બોલતા નથી, અને ધે ડુ નોટ ચીટ અધર, તેઓ ક્યારેય કોઈને છેતરતા નથી. તમને જોઈન ધ સેન્ટેન્સ, વાક્ય જોડવાનું કીધું, તો વાક્ય જ્યારે જોડવાનું કે એટલે પેલા તો 10મા અને 12મા બેમાં કન્જક્શન નો ઉપયોગ કરીને વાક્ય જોડવાના આવે, તો અહીંયા પણ આપણે વાક્યને જોડવા કન્જક્શન નો ઉપયોગ કરવો પડશે. તો એ ઓપ્શન આપ્યો છે ઓનેસ્ટ પર્સન ડુ નોટ ટેલ લાય બીકોઝ ધે ડુ નોટ ચીટ અધર, પ્રામાણિક માણસો ક્યારેય ખોટું બોલતા નથી કારણ કે તેઓ બીજાને છેતરતા નથી. બી ઓપ્શન આપ્યું છે ધો ઓનેસ્ટ પર્સન ડુ નોટ ટેલ લાય ધે ડુ નોટ ચીટ અધર, પ્રામાણિક માણસો ક્યારેય ખોટું બોલતા ન હોવા છતાં ક્યારેય કોઈને છેતરતા નથી. આ વિરોધાભાસ બતાવ્યું, ઉપરનું કારણ બતાવ્યું. સી આપ્યો ઓનેસ્ટ પર્સન ડુ નોટ ટેલ લાય એન્ડ ચીટ અધર, પ્રામાણિક માણસો ક્યારેય ખોટું બોલતા નથી અને છેતરતા નથી. ડી કીધું ઓનેસ્ટ પર્સન ડુ નોટ ટેલ લાય ઓર ચીટ અધર, પ્રામાણિક માણસો ડુ નોટ ટેલ લાય એટલે કે ક્યારેય ખોટું બોલતા નથી અથવા છેતરતા નથી. જો હવે તો પેલું આપ્યું છે કારણ, બીજો વિરોધાભાસ છે. હવે અહીંયા એન્ડ નો ઉપયોગ કરવો પડે, કારણ કે ખોટું નથી બોલતા અને બીજાને છેતરતા નથી, એટલે જવાબ આવશે સી, ઓનેસ્ટ પર્સન ડુ નોટ ટેલ લાય એન્ડ ચીટ અધર. એના પછી પ્રશ્ન નંબર 15, કરેક્ટિંગ ધ એરર્સ, તમને વાક્યમાં ભૂલ આપી છે, એ ભૂલ ગોતવાની છે. હવે વાક્ય આપ્યું છે આઈ વોન્ટ ટુ બીકમ અ સોલ્જર બટ સર્વ માય કન્ટ્રી, હું સૈનિક બનવા પણ ઈચ્છું છું, બટ એટલે પરંતુ, સર્વ માય કન્ટ્રી પરંતુ મારા દેશની સેવા કરું છું. હવે ક્યાં વાક્યમાં ભૂલ હશે, ભૂલ ગોતવાની છે. એ ઓપ્શન આપ્યો આપણે આઈ વોન્ટ ટુ બીકમ અ સોલ્જર એન્ડ સર્વ માય કન્ટ્રી, એટલે કે હું સૈનિક બનવા પણ ઈચ્છું છું, એન્ડ એટલે અને સર્વ માય કન્ટ્રી અને મારા દેશની સેવા કરું છું. એના પછી આઈ વોન્ટ ટુ બીકમ અ સોલ્જર એન્ડ સર્વ માય કન્ટ્રી, જો અહીંયા ભૂલ સુધારી, ટી ડબલ ઓ મતલબ થાય પણ, અહીંયા આપણે એક ક્રિયાપદ પછી તરત જ બીજું ક્રિયાપદ લીધું, એટલે ક્રિયાપદ ની આગળ ટુ શબ્દ મૂક્યો ટીઓ, એટલે કે હું સૈનિક બનવા ઈચ્છું છું એન્ડ સર્વ માય કન્ટ્રી અને દેશની સેવા કરું છું. એના પછી સી આપ્યું છે આઈ વોન્ટ ટુ બીકમ સોલ્જર ટુ સર્વ માય કન્ટ્રી, એનો મતલબ થાય હું મારા દેશની સેવા કરવા સૈનિક બનવા ઈચ્છું છું. ડી આપ્યું છે આઈ વોન્ટ ટુ બીકમ અ સોલ્જર, હું સૈનિક પણ બનવા ઈચ્છું છું બીકોઝ કારણ કે આઈ સર્વ માય કન્ટ્રી, હું મારા દેશની સેવા કરું છું. હવે જુઓ વાક્ય જોતા જાવ તો અહીંયા ટુ નો આવે, આ ટી ડબલ ઓ, ત્યાં એક જ ટુ, કારણ કે એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ વાપરો તો તમારે એક તો ક્રિયાપદ ની આગળ ટુ શબ્દ મૂકવો પડે, અને જો ટુ શબ્દ ન મૂકવો હોય તો એક ક્રિયાપદ પછી જ્યારે તરત જ બીજું ક્રિયાપદ વપરાય એટલે ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ વાપરવું પડે, તો બીકમ નું થઈ જાય બીકમિંગ, આઈ વોન્ટ બીકમિંગ અ સોલ્જર, તો આ રીતનું વાક્ય આવે, એટલે પહેલી વાક્ય રચના ખોટી છે. હવે બીજી જોવો, આઈ વોન્ટ ટુ બીકમ સોલ્જર, પહેલું વાક્ય એટલું સાચું છે, કારણ કે એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ આવ્યું એટલે ક્રિયાપદ ની આગળ ટુ શબ્દ મૂક્યો, પણ એન્ડ સર્વ માય કન્ટ્રી અને મારા દેશની સેવા કરું છું, તો આ રીતનું ના, કારણ કે તું સૈનિક, તમે સૈનિક બનવા ઈચ્છો છો અને દેશની સેવા કરો છો. તમે સૈનિક શા માટે બનવા ઈચ્છો છો, તો કે દેશની સેવા કરવા માટે, એટલે બીજું વાક્ય રચના ખોટી છે. સી જુઓ, આઈ વોન્ટ ટુ બીકમ સોલ્જર ટુ સર્વ માય કન્ટ્રી, તમે બે ક્રિયાપદ વાપર્યા હતા, એક ક્રિયાપદ પછી, કારણ કે વોન્ટ મુખ્ય ક્રિયાપદ છે, બીકમ એટલે બનવું અને સર્વ એટલે સેવા કરવી,
બે ક્રિયાપદની આગળ ટુ શબ્દ મૂક્યા છે એટલે અહીંયા તમને આ જે ટુ TOO ટુ આપ્યું હતું ન્યા ફેરવીને ટુ કર્યું અને બટ પરંતુ આપ્યું હતું ન્યાય એરર પુલિંગ એટલે કે એરર સુધારીને ટુ કરી તો કે વોન્ટ ટુ બીકમ સોલ્જર ટુ સર્વ માય કન્ટ્રી એટલે હું મારા દેશની સેવા કરવા સૈનિક બનવા ઈચ્છું છું અને ડી તમને કારણ આપ્યું છે હું સૈનિક પણ બનવા ઈચ્છું છું કારણ કે હું મારા દેશની સેવા કરું છું તો જવાબ આવશે આપણો સી કે તમને કારણ તમે સૈનિક શા માટે બનવા ઈચ્છો તો કે હું મારા દેશની સેવા કરવા સૈનિક બનવા ઈચ્છું છું એટલે સી આવશે I want to become a soldier to serve my country બે ભૂલ સુધારી કે TOO ટુ નું કર્યું ટુ અને બટ નું પણ કર્યું ટુ એના પછી પ્રશ્ન નંબર 16 which pair is false in indirect speech એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ જોડ ખોટી આપી છે જો ઓપ્શન જો તો આપણને કાળ પરિવર્તન આપેલા છે કાળ પરિવર્તનની એક જોડ આપણને ભૂલથી ખોટી આપી દીધી છે ખોટી જોડ ગોતવાની છે તો એ ઓપ્શન આપ્યો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એનો મતલબ થાય સાદો ભૂતકાળ ફરી જાય છે પૂર્ણ ભૂતકાળમાં બી ઓપ્શન આપ્યો છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એ ચેન્જ થાય છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં એનો મતલબ ચાલુ વર્તમાન કાળ ફરે છે ચાલુ ભૂતકાળમાં સી આપ્યો છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ફરે છે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં મતલબ પૂર્ણ વર્તમાન કાળ ફરશે પૂર્ણ ભૂતકાળમાં અને ડી ઓપ્શન આપેલો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ ફરી જાય છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે સાદો વર્તમાન કાળ ફરે છે સાદો ભૂતકાળમાં સોરી પૂર્ણ વર્તમાન કાળમાં હવે જુઓ આપણને ખબર છે કાળ પરિવર્તન ચાર રીતે થાય એક સાદો વર્તમાન કાળ ફરે સાદા ભૂતકાળમાં પૂર્ણ વર્તમાન કાળ ફરે પૂર્ણ ભૂતકાળમાં ચાલુ વર્તમાન કાળ ફરે ચાલુ ભૂતકાળમાં અને એક સાદો ભૂતકાળ ફરે પૂર્ણ ભૂતકાળમાં બસ આ ચાર રીતના ફેરફાર થાય એવા આપણને ત્રણ ઓપ્શન આપી દીધા વધ્યો એક આપણો ડી ઓપ્શન આ જોડ ખોટી છે ત્યારે સાદો વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળમાં ફરતો નથી સાદો વર્તમાન કાળ ફરે સાદા ભૂતકાળમાં એટલે જવાબ આવશે ડી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચેન્જ ઇન્ટુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એના પછી પ્રશ્ન નંબર 17 ઇન ઇનડાયરેક્ટ સ્પીચ નાઉ ટર્ન ઇન્ટુ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં નાવ શેમાં ફરી જાય છે એટલે કે નાવ શેમાં રૂપાંતર થાય એ આપ્યું છે ધ્યાન પછી બીજું આપ્યું ધ્યાન ના કરતા સી રાધર ધ્યાન ના કરતા અને ડી ધેટ ડે પેલા દિવસે નાવ નો મતલબ થાય અત્યારે નાવ ફેરવવા જાવ તો નાવ અત્યારે ઇનડાયરેક્ટ ભૂતકાળ બતાવો એટલે થાય પછી તો જવાબ આવશે આપણો એનો એ ધ્યાન THEN ધ્યાન એટલે થાય પછી બી ઓપ્શન ધ્યાન નો મતલબ થાય ના કરતા એટલે જવાબ આવશે એ ધ્યાન એના પછી પ્રશ્ન નંબર 18 નિયરેસ્ટ મીનિંગ આપ્યો છે એસ્ટાબ્લિશ્ડ એસ્ટાબ્લિશ્ડ નો મતલબ થાય સ્થાપના કરવી તો કે જવાબ સોરી ઓપ્શન આપ્યા એ ફાઉન્ડ એટલે સ્થાપવું ગોતવું એના પછી બી એક્સ્ટ્રા એટલે વધારાનો સી આપ્યો છે એસ્ટોનિશ્ડ એનો મતલબ થાય આશ્ચર્યચકિત અને ડી લોસ્ટ એટલે ગુમાવવું તો જવાબ આવશે એનો એ ફાઉન્ડ એટલે શોધવું પણ થાય અને સ્થાપના પણ કરવી સ્થાપના ક્યારે કરવી હોય તો તમે ક્યારેક વસ્તુ શોધી હોય તો સ્થાપના થાય એટલે જવાબ આવશે એ ફાઉન્ડ એના પછી પ્રશ્ન નંબર 19 ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ માં રૂપાંતર કરો વાક્ય આપ્યું છે ધ સન gives us light and heat સૂર્ય આપણને પ્રકાશ અને હીટ એટલે ગરમી આપે છે જો એમાં ઓપ્શન એ આપ્યો છે વી આર ગિવન લાઇટ એન્ડ હીટ ધ સન એના પછી લાઇટ એન્ડ હીટ ઇઝ ગિવન અસ બાય ધ સન સી આપ્યો છે તમને લાઇટ એન્ડ હીટ ઇઝ ગિવન ટુ અસ બાય ધ સન અને ડી આપ્યું છે વી આર ગેવ લાઇટ એન્ડ હીટ બાય ધ સન વાક્ય જો ધ સન gives us સાદા વર્તમાન કાળનું વાક્ય છે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે પેસિવ વોઇસમાં ફેરવો એટલે ચાર નિયમ યાદ રાખવાના પહેલો નિયમ છે કર્તાની જગ્યાએ કર્મ મૂકો અને કર્મની જગ્યાએ કર્તા મૂકો બીજો નિયમ છે સાદો વર્તમાન કાળ છે એટલે સહાયક ક્રિયાપદ તરીકે એમ ઇઝ અને આર નો ઉપયોગ કરો ત્રીજો નિયમ ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકો અને ડી આપ્યો છે ચોથો નિયમ છે કર્તાની આગળ બાય શબ્દ મૂકો બસ આ ચાર નિયમના આધારે પેસિવ વોઇસ બનાવવાનું હોય હવે જુઓ તમારે કર્મ ગોતવાનો છે તો
તો કર્મ આપણને બે રીતે મળે, એક શું થી પ્રશ્ન પૂછો ત્યારે મળે અને એક કોને થી પૂછો ત્યારે મળે. અને જો એમ યાદ ન રહે તો એક એસવી અને ઓ પ્રમાણે વાક્ય રચનામાં પેલો આવે કર્તા, એના પછી ક્રિયાપદ અને એના પછી કર્મ, એટલે કે ક્રિયાપદ પછીનો શબ્દ કર્મ હોય. તો જો વાક્ય આપ્યું છે ધ સન gives us light and heat, સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. તો કે કોણ આપે છે? તો કે ધ સન, એ થઈ ગયો કર્તા. આપે છે gives, આ ક્રિયાપદ, એના પછીનો શબ્દ આપ્યો છે us. હાલો એક રીતે મળ્યો આપણને us કર્મ છે. જો એવા us ને આગળ લ્યો એટલે us નું થાય વી. એમાં બે વાક્ય આપ્યા છે, તો એ અને ડી. એમાં આપ્યું છે વી આર ગિવન લાઇટ એન્ડ હીટ ધ સન. ધ સન નો આવે, બાય ધ સન આવે, કેમ કે તમારે કર્તાની આગળ બાય શબ્દ મૂકવો પડે. હાલો પેલી વાક્ય રચના ખોટી છે. એના પછી ચોથી વાક્ય રચના જુઓ, તો કે વી આર ગેવ લાઇટ એન્ડ હીટ બાય ધ સન. બાય ધ સન આપ્યું છે પણ તમારું ભૂત કૃદંત ખોટું મૂક્યું છે. ગેવ ભૂતકાળનું રૂપ છે, ભૂત કૃદંત કરો એટલે ગિવન આવે. વાક્ય સાચું આ રીતે આવે, વી આર ગિવન લાઇટ એન્ડ હીટ બાય ધ સન. હાલો તો બે ઓપ્શન રહ્યા નથી, હવે બે વધ્યા. લાઇટ એન્ડ હીટ ને આગળ લીધું છે. લાઇટ એન્ડ હીટ નું કામ આગળ આવ્યું? તો કે તમને આપણે એક રીતે જોયું તો કે ક્રિયાપદ પછીનો શબ્દ કર્મ હોય, તો કે અસ કર્મ મળ્યો. બીજું શું થી પ્રશ્ન પૂછી જુઓ, સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે. તો કે સૂર્ય આપણને શું આપે છે? ગરમી અને પ્રકાશ. જે જવાબ મળે એ આપણો કર્મ હોય. સૂર્ય આપણને શું આપે? તો કે ગરમી અને પ્રકાશ, એટલે લાઇટ એન્ડ હીટ, આ આપણો કર્મ થયો. એનો મતલબ વાક્યમાં બે કર્મ આપ્યા છે, એક આપ્યો છે અસ અને બીજો આપ્યો છે લાઇટ એન્ડ હીટ. હવે જ્યારે વાક્યમાં બે કર્મ આપ્યા હોય ત્યારે નિયમ છે, જ્યારે તમે નિર્જીવ કર્મને આગળ લ્યો ત્યારે સજીવ કર્મને તમારે કાયમી કર્મ તરીકે રાખવાનો. કાયમી કર્મ તરીકે રાખવાનો મતલબ કર્મનું સ્થાન જ્યાં હોય ત્યાં જ રાખવાનો, મતલબ ક્રિયાપદ પછી જ રાખવાનો. જ્યારે સજીવ કર્મ અને કાયમી કર્મ તરીકે રાખો એની આગળ ટુ શબ્દ મૂકવો પડે. હવે અહીં સજીવ કર્મ આપણો છે અસ, આપણને. લાઇટ એન્ડ હીટ આપણો નિર્જીવ કર્મ છે. હવે અસ ને તમે એના સ્થાને રાખશો એટલે એની આગળ ટુ શબ્દ મૂકવો પડશે. લાઇટ એન્ડ હીટ ને આગળ જો બીજું ઓપ્શન, લાઇટ એન્ડ હીટ ઇઝ ગિવન અસ બાય ધ સન. વાક્ય સાચું છે પણ આ અસ ની આગળ ટુ શબ્દ નથી મૂક્યો, એટલે એ વાક્ય ખોટું. તો હવે એક ઓપ્શન વધ્યો સી, લાઇટ એન્ડ હીટ ઇઝ ગિવન ટુ અસ બાય ધ સન. સૂર્ય દ્વારા આપણને ગરમી અને પ્રકાશ અપાય છે. આ વાક્ય સાચું થાય. નિર્જીવ કર્મ આગળ આવ્યો, સજીવ કર્મની આગળ ટુ શબ્દ મૂક્યો, ક્રિયાપદનું V3 મૂક્યું અને કર્તાની આગળ બાય શબ્દ મૂક્યો. એટલે જવાબ આવશે સી, લાઇટ એન્ડ હીટ ઇઝ ગિવન ટુ અસ બાય ધ સન. એના પછી પ્રશ્ન નંબર 20, રાધા said to Madhav, I shall go to Surat this evening. Change into indirect speech. ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે વાક્યને ફેરવવાનું છે. જો ઇનડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણને ખબર છે 5 પ્રકારના વાક્ય આવે. તો 5 પ્રકારના વાક્યમાં કયા કયા આવે? તો કે પેલું આવે વિધાન વાક્ય, બીજું પ્રશ્નાર્થ વાક્ય, સી આજ્ઞાર્થ વાક્ય, ચોથું આવે ઉદ્ગાર વાક્ય અને પાંચમું લેટ્સ વાળી રચના. હવે વાક્યની શરૂઆત કેવી રીતે થાય? તો કે વિધાન વાક્યમાં પેલો કરતા હોય, એના પછી પ્રશ્નાર્થ વાક્યને ઓળખતા આવડે છે કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય. એના પછી આજ્ઞાર્થ વાક્ય, તો કે આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત સીધી ક્રિયાપદથી થાય. એના પછી લેટ્સ વાળી સોરી ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર વાક્યમાં કા વાક્યની શરૂઆત વોટ કે હાઉ થી થઈ હોય અને જો એમ યાદ ન રહેતો હોય તો ઉદ્ગાર વાક્ય છે એટલે વાક્યની છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય. અને છેલ્લી વધી લેટ્સ વાળી રચના. વાક્ય જોવો, આઈ શેલ ગો ટુ સુરત ધીસ ઇવનિંગ. હું આ સાંજે સુરત જઈશ. વાક્યની શરૂઆતમાં કરતા આપ્યો છે આઈ, એનો મતલબ તમને વિધાન વાક્ય આપ્યો છે. હવે વિધાન વાક્યને તમારે ઇનડાયરેક્ટ કરવું હોય એના માટેના નિયમ છે. પેલું તો સેડ ટુ નું ટોલ્ડ થાય. હાલો સેડ ટુ નું ટોલ્ડ, એના પછી આ રીતે નિયમ આવે, સેડ ટુ નું થાય છે ટોલ્ડ.
બીજો નિયમ છે તમારે સંયોજક તરીકે ધેટ શબ્દ મૂકવાનો. એના પછી કાળ પરિવર્તન. તો કાળ પરિવર્તનમાં તમને જો શેલ આપ્યું છે, એનો ઓલો મોડલ ઓક્સિલરી આપી છે. મોડલ ઓક્સિલરીમાં નિયમ હતા જ્યારે તમને શેલ અને વ્હીલ આપ્યું હોય એ ફરી જાય સીધું વુડમાં. વુડમાં શેલ શૂળમાં ફરે, પણ વુડમાં કેમ ફર્યું? તો કે શેલ ની સાથે શૂળ માત્ર આઈ અને વી સાથે જ આવે. હવે તમારે એના પછીનો નિયમ આવે છે તમારા નજીકતાપણું દર્શાવતા શબ્દો દૂરતાપણું દર્શાવતા થાય. અને છેલ્લો નિયમ આવે છે તમારે બોલનાર અને સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવો પડે. બોલનાર અને સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવા જાઓ તો બોલનાર હતી રાધા, પેલો પુરુષ બોલનાર હોય, બીજો પુરુષ સાંભળનાર. રાધાએ માધવને કહ્યું. રાધા બોલનાર છે, માધવ સાંભળનાર છે. એટલે આઈ તમારે બોલનાર પ્રમાણે ફરે એટલે આઈ નો થઈ જાય સી. સી સાથે શુડ નો આવે, વુડ આવે. એટલે ટૂંકમાં યાદ રાખો તો આઈ અને જો વ્હીલ આપ્યું હોય એટલે ટૂંકમાં જ યાદ રાખવાનું શેલ અને વ્હીલ નું ફરી જાય વુડમાં. હાલો હવે ફેરવતા જાઓ નિયમ પ્રમાણે. તો કે વિધાન વાક્ય છે એટલે રાધા ટોલ્ડ માધવ, સંયોજક તરીકે ધેટ એટલે રાધા ટોલ્ડ માધવ ધેટ. હાલો આઈ પેલા પુરુષ નો કરતા, પેલો પુરુષ હતી રાધા એટલે સી, આઈ નું થઈ જાય સી. એના પછી શેલ અને વ્હીલ ફરતું હતું વુડમાં એટલે શેલ નું થઈ જાય વુડ. ગો ટુ સુરત, ધીસ નજીકતાપણું દર્શાવતો શબ્દ છે, દૂરતાપણો થાય એટલે ધેટ, અને ઇવનિંગ નું ઇવનિંગ. આખું વાક્ય આવું થાય રાધા ટોલ્ડ માધવ ધેટ she would go to Surat that evening. હવે જો એવું વાક્ય તો કે એક જ વાક્ય આપ્યું છે આપણને. એવું વાક્ય આપણને આપ્યું છે ડી. રાધા ટોલ્ડ માધવ ધેટ she would go to Surat that evening. એટલે જવાબ આવશે આપણો ડી. સાચો જવાબ થાય ડી. નિયમ પ્રમાણે જોવો એટલે ડી જવાબ સાચો છે. રાધા told Madhav that she would go to Surat that evening. બસ અહીંયા આપણી ગ્રામરની ક્વિઝ પૂરી. બસ અસ્તુ.